તો દ્વારકા જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે મીટિંગ લેવા કુરુંગા RSPL હેલિપેડ ખાતે પહોંચ્યા હતા। હવાઈ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રીએ જિલ્લાના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આ મીટિંગમાં કલેક્ટર, અધિક કલેક્ટર, DDO, SP, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેને લઈને વિપક્ષ કોંગ્રેસે કટાક્ષ કર્યો। મુખ્યમંત્રીએ RSPL કંપની ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી તો કિસાન કોંગ્રેસે કહ્યું કે RSPL કંપનીએ પ્રદૂષણ બોર્ડના નિયમોનો ઉલાળ્યો કર્યો છે, તો મુખ્યમંત્રીએ કંપની બંધ કરાવવી જોઈએ। સાથે જ કંપનીએ રસ્તાઓ પર કરેલા દબાણ સામે પણ કાર્યવાહી કરવાની મુખ્યમંત્રીને અપીલ કરી। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને અપીલ કરી કે ખેડૂતોના ખેતરે જવાના માર્ગો, રોજગારી, પ્રદૂષણ સહિતના મામલે RSPL ઘડી સામે કાર્યવાહી કરવામાં આવે। ઘડી છે કે જેણે આપણા પોલ્યુશન બોર્ડને લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં આપી અને ત્યાં ભ્રષ્ટાચાર બેફામ કરતા રહ્યા, પ્રદૂષણ કરતા રહ્યા અને નામદાર હાઈકોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે અને પછી પોલ્યુશન બોર્ડે આ RSPL ઘડીને 1 મહિના માટે બંધ રાખવાની નોટિસ ફટકારી હતી।